ચૂપ બાપ એમ અમારી ચારણની જગદંબા આઈ દેવબાઈ વીર વાસરો આપ જાણો છો ગાયુની વારે ચડ્યા હતા. આ બહુ મોટી ગાથા છે. આ 10 કલાકનો છે આ પ્રોગ્રામ. આનું વર્ણન છે. એક મંગળ, બીજું મંગળ, ત્રીજું મંગળ, ચોથા મંગળની શરૂઆત થઈ અને ગોવાળે આવી જાણ કરી. ગોવાળે આવી જાણ કરી સાચી વાત છે, પણ આઈમાં રાજપૂત ખાતો તો અહીંયા હતા. હું આને પહેલા કહી દઉં કે બધાની ગાયનું ભેહું આવી ગઈ છે, પણ મારી વેગળ નથી આવી. મારી વેગળ નથી આવી. મારે એમ થયું આ ચોથો ફેરો ફરી લઈએ પછી હું કહું એને. કારણ કે મા પાસે કવની ગા હતી જે શીતવે એમ આવતું. એટલે નજર પડી ગઈ વીર વાસરાની. કીધું માં કે હા બાપ, કારણ આજ કહી દે આજ મારાની કળા એક ઘટે તો ખબર પડી જાય હોળ પર મારા ભાઈની કળા ઘટી ગઈ છે. જાગૃત માણસ કહી દે છે હજી. એમ વીર વાસરાને ખબર પડી ગઈ કે માં સંકેત તમે જુદા લઈને આવ્યા છો. મને અફસોસ મળી ગયા છે સંકેતો, શુભ નથી મળી ગયા માં. કીધું રાજપૂત તું ચોથો ફેરો ધરી લે પછી વાત કરું. કદાયમાં હું રાજપૂત છું અને વાત કરો. કારણ બોલવામાં બહુ ભૂલ થાય છે. પોપટની ભાળેવા ઘણી રાણા રમતો મેં. ખોટી વાત છે. રાજપૂતનો દીકરો પોપટ થાય. પુખાન પાળેવા કરી, પુખાન તો રાજપૂત ગોળ મહારાજ મંત્રો બોલતા હતા. પુખાન પાળેવા કરી રાણા રમત મેં હવે ધરને ખાંડાના ખેલ મારી વેગળ કારણ જોવા આ છે. પણ મોટી વાત છે. ગાતો ગા છે. એમાં જાણ કરી બધાનું આવ્યું કે છે આયમાં ગા નથી આવી વેગળ. પૈસા કાનો ઓલો અવાજ શું કીધું? આ ગાયનું શબ્દ હું બોલું કારણ કે જે તમે ગાયો માટે સેવા કરી રહ્યા છો ને મારા આવર માં વડવાની મોગલ તમારું કબરે ભરશે બાપુ. એ તો આજે ચોડીઓ ધીંગાણે દાડો વાસરો એવો ચોડીઓ ધીંગાણે દાડો વાસરો ગોવાળે આવી અટકી દિલ જાણે હવે ચોડીઓ ધીંગાણે દાડો વાસરો. કોઈ વાત કરી કેમ ભાઈ હરાવડા માટી ગા લઈ ગયા છે. એકંડે વાળી ગયા. ઘરમાં તોડી અને ઘરનાને કીધું દેવી ચોથો ફેરો તમે આની આજે ફરી લીધો. હવે હું વેગળવાને જાઉં છું. આ મોટી વાત છે. હું જરીક તમને કહું છું કોઈ વાત કરતો તો જરીક જોઈ દો તમે.